એ ભગવાન અલ્યા જોજે હાય એમાં જો હવે જો આટલો ખર્ચો કર્યો છે દિશા કેટલા 1 મહિનો છે આપણે દારૂ તારે પીવાનો નશો મને ચડે એવી વાત છે હવે મારે છે જવું 1 મહિનાથી એને લઈને હું દવાખાનું ઘર હવે શું કરવાનું હવે આવી ખાટલો દવા પીધી હતી પીવડાવ ની ગોળી મને આવી જોરી. હા હાલું પણ ચક્કર નહીં આવતા ને તને? હવે તો સારું છે થોડું. હા એ રામ કંટાળી ગયા એના કરતા લઈ લે ને તો સારું ભગવાન. અરે ભાઈ તને નહીં મને હું કંટાળ્યો છું ભાઈ, હું કંટાળ્યો મોટા ભાઈ. બે ધ્યાન રહી બે આડું અમે બીમાર પડ્યા એટલે બસ હવે અમે તમે એમ નહીં ખટતા. પણ તમે તમારા લખણે છે બીમાર એમ કહું છું. હું મહિનાથી ધંધો બાર બધો મેલી રહીને જોજે ધ્યાને હેરાન થઈ ગયો હું તો. છે જાવું મારે બસ હું એ ભગવાન છે જાવું શું કરવાનું. હું તો ના ઘરનો છું ના ઘાટનો રહ્યો. આ એક આ દારૂ શું કરશું. ધંધા બીજા આપણે ધંધા હોય ખેતરમાં પાણી ભરાઈ જાય. છોકરા બધા રખડી છે. એવું ને એવું રે આ બધું શું કરવાનું. કંટાળો આવતો બધું ભેગા થતા વાતો કરો. એ સારું પડ્યું મારે ટાઈમ પાસ થાય. હા એટલે એકલો બેઠા ઘરે શું કરું કંટાળો આવતો. હું એકલે બેઠો તો લાઈટ જતી રહી છે. લાઈટ જતી રહી છે એમ? હા વાત સાચી. ગરમી છે નથી લાગે ચાલુ કરતા નહીં તમે? લાઈટ નહીં. આપણે તો પાછા ગોમત રે પત્તા નહીં. રોજ નવા ગોમત લાવી દઈએ. નવું લાયા છીએ હો. હા એવું લાગે. શું છે બસ શાંતિ છે. મજા બસ મજા. શું બધા દુઃખ શાંતિ. શું ઘર પડી તમારે? હે શેની ઘર પડી તમે આયા? ઘર જ કોઈ નહીં પડી. હવે ઘર જ પડી હોય તો જ આવો. તમે તો વાતો જેવી કરો. તમે તો જિંદગી બધા તમારું મોઢું બતાવતા નહીં. ઘર જો તો જ આવો નકર નહીં આવતા. ઘર જ નહીં પડી. મારી વાત અભો તમે ઠીક લાગતું હોય મારા હતા નહીં એ બોલમું કરવા જાઉં છે. સમાચાર લેવા બીમાર હતા હમણાં. બરાબર. નવરા હોય ને આવતા હોય તો વેડો. બીજું તો ઘરે જતો જ આવે નકર ના આવે. ના તમારે નહીં આવું. અમારે સમાચાર લેવા ના આવતા. તમારે કોઈક મરી જાવ તો રોવા નહીં આવવાનું. તો જવું જ પડે. બીજું શું કરો? બરાબર આવો અમે બરાબર એમ નહીં અમે તમારા હંગાત આવો. મહેમાન તમારે હંગાવાળા તમારા. પછાડી પેલો ગહારો અમારે આવે ને. હવે તમે 50 છો તો એ જો હમણાં નહીં આવે. દિવાળી નહીં સુધરી જાય. હા દિવાળી સુધરી જાય. આપણે હોટલમાં નવાઈ જાય લાવવાની પડે. હેડો ચાલ જવું અત્યારે હેડો ના આવતા જ કહો હતો ને મેં તો ના તમે આવો. તૈયાર થઈ જાવ પ્રેમથી. તૈયાર જ છો આપણે. ઓટામાં તો મળે. હા હેરાન ના કરે. હુઈ જા ને યાર, હુઈ જા ને મારા ભાઈ. અલ્યા મારા મોટા ભાઈ મારે પાણી પીવું છે. પાણી અરે તને પાવું ચમ હેરાન કરે. છેલ્લે હવે હેરાન કરે છે જાતા પાણી મારી સેવા કર યાર. પાણી લેતા સેવા કરી દારૂ પીવા પુવાર નહીં મેલે. હેરાન કરી જાય હેરાન. તારો ઓઢીને ઉઠજે આજે મચ્છર કરતા હોય તો કંટાળા ભાઈ. તો મચ્છર કરી છે ને મારો મોટો ભાઈ મારી સેવા કરે એવો નથી. અરે જતે રે શું છે? મને કેવું જ લાગે આપણે ઓઢમના વગર યાર. તમારું થાય તમારું. મરી નહીં જો હું મોદો છું. ભાઈ જીવતો છે તમે બધા. એ જીવતો એ આપણે ઓઢમના મળી જાય. તારા ઓઢમનો સારી તો મારા ભાઈ જીવન મારી મોટી ના તમારી ફાટી પડો તમે. મારા ભાઈને મારી નાખો તમે.
એટલે આ ભાઈ આ આપણો માસ્યાઈ છે ને આ તો ગોડો છે ને આના જેવા હગા એ ગોડા છે મને તો મોઢા મોઢે મહિનો છો. થોડી ફોન રાખો સમાચાર લેવા આવ્યા કે મારવા આવ્યા હતા? ભાઈ વાત એરી નહીં, અમે આયા ભાઈ ઓઢીને હુરાય પૂરો હમણાં ઓઢીને હુર્યા તા. તમને ખબર હતી, અમે તો આઈને રોયા, અમને એવું લાગ્યું કે મરી ગયા. તને નથી ખબર પણ તમે એક 3 જણા આવીને રોવા બે હું તો ગભરાઈ ગયો. પણ તમારો ભાઈ તમને એવું લાગ્યું કે આ જાતા રહે. હા અરે ભાઈ આ ચમ આવ્યો છે અરે હરખો હરખાને દર ફેર આવું હોય છે. આવે તાર મને મારી નાખ્યો કોક દાડો. પણ ભાઈ તમને ખબર નહીં પડતી રૂમાલ ઉઠાડીને તો હુવાડવા આય. મહેમાન થોડા આમ જો બે મહેમાન જો અમારા આ ઘરના છે એ તો બુદ્ધિ નથી પણ તમને તો છે. પણ આ એને જીવી છે એમ તો કહો તમે ભગવાન માતાજી એને 5 વર્ષ મારો ભાઈ મહિનો દવાખાનામાં મહિનો રહીને આયા. ના ના કહો વધો નહીં જીવાત છે જીવાત. આ ઘરે જાઓ, જીવતા જાઓ. રહો, જીવો. પોણી અમારા મહેમાન હારું પોણી પાણી લાવો. ઓય. ચમ ભાઈ કેવું હે તને? સારું હે સારું. શું થયું તું તને? હે? શું થયું તું? હું અને થોડો બીમાર થઈ ગયો તો. બીમાર થઈ ગયો. હવે સારું હે ને? હવે સારું. એટલે ડોક્ટરે કેટલા વર્ષનું કીધું હવે રહેવાનું? ચમ ને બીમાર છો વધારે છો એટલે આયા કે દવાખાને કીધું હશે આટલા વર્ષ રહી એમ 12 મહિના. મૂર્ખા મને ડોક્ટરે કોઈ એવું નહીં કીધું કે તું થોડા દાડાનો મહેમાન છે. મને તો એમ કીધું કે તું પી પીને લીવર તારું ફાટી ગયું એની દવા કરાય એટલે બધું દાખલ હતો. બે જા સોનો મોનો મને મારી નાખ્યો તું તો. એટલે મેં કીધું દવાખાનેથી લાયા છે તો કીધું પરવું હશે કે ભાઈ હવે સેવા ચાકરી કરજો લઈ ગયો પરાય એમ. તું તો આવ્યો જ ખોટો મારો સમાચાર લેવા સારું ના આવતો હોય તો સારું. આ માસિયાએ પડી છે ને હમણાં તમારે આબરૂ કાઢી છે. તો કહો વાંધો નહીં, આવે તો ભાઈ ના આવે. આવી જગ્યા લઈને આવો તમે બોલમનું કરવા લો આવો. લો મહેમાન. ના જે લો માસી આલો પાણી બેહો હમણાં બેહો કહો વાંધો નહીં. અરે બેઠા ભાઈ બેઠા મહિનાથી બેઠા હતા આજે ઊભા થઈને આયા જ છે તાર. હે? તો હું નતો કેતો આયા તા દવાખાને તમે પછી હું બહુ બીમાર તો બહુ બીમાર હતા હે ને. લો પાણી પીવો એ તો બે સારું વાર થઈ ગયા હે. બે વાર તો જીવ જઈને પાછો આવ્યો. ના મને તો પાણી નહીં ભાવે, મારા માસી બીમાર પડે એન્ડ ઉપર છે ને મને. હવે લો પીવો પડો મને ખબર છે. હવે આયા તા ઘણા તમે દવાખાને લો પીવો. આયો ઘેર ના આવ્યો દવાખાનામાં આવું જરૂરી છે કોઈ પછી તો માસી ટાઈમ ના આવ્યા. મળે. અમારે તકલીફ હતી, મારે પગમાં વાગ્યું હતું, તમે જેટલા ઉડીને આયા. આયા તા. મોટા ભાઈ આને શું કરા તમે કીધું કે હું મોડો છું આને શું કામ ભાઈ બોલાયો. તું હુરજે. ભાઈ પાણી પી લે પણ રોટલાનું કરો ભૂખ લાગી છે હોય. આ તો એમ તો કેવું નહીં પડે હા. તો બધી રીતે પહોંચી વળે રોટલે તમારો ઢમણમાં રોટલા તો ઓહો. તો બસ ચિંતા કરજો જ નથી. કહી દેજો ફટાફટ રોટલા કરે. ઓહો, માસી આઈ. હા આવો બેહો. ઓહો. હે અમારે ને તમને પૂછું ભજીયા જોશી હો ખાવામાં કહી દેજે ભજીયા બનાવી. ભજીયા જોશી મારે ખાવા. શીરો તો આપણે ખાતા નહીં, ડાયાબિટીસ થઈ જાય એટલે ભજીયા ખાલી. એ કંટાળી ગયો. એક અમારા ભાઈથી મહિનો દવાખાને કર્યું ને હવે આજે આવ્યો તો માસી આઈ એવા મહેમાન લઈને આવ્યો તો કે શીરો ખાવો છે ને ભજીયા ખાવા છે. હવે શું કરું? જબરો ફસાઈ ગયો છું. હે ભાઈ કીધું હા, માસી હા કેટલા દાડા કીધા ડોક્ટરે? ડોક્ટરે તો મહિનો કીધો કે મહિનો નહીં જીવા તો મહિનો 10 દાડા તો થઈ ગયા. હે હા તો ઘરે આલ્યા ડોક્ટર કે ઘરે લઈ જાઓ તો કોઈ જાય એવા છે નહીં કે. તમને શું લાગે આમ રે જાતા રે? કોઈ ખબર નહીં પડતી હવે મને તો ભાઈ. માસી એટલો કંટાળેલો છું ને કે તારા ઘરે બાટલો નથી ગેસનો. ના ના એ તો ચિંતા મત કરો, એ તો જાતા રહે ગમે તારે. અને આપણે હવે ખાવાનું કરો ભૂખ લાગી છે. કીધું માસી તમે રોટલાનું આયોજન હા કરું કરું હા કરું કરું. હું બેઠો ચિંતા મત કરો. મારે માસી જ છે, મારા ભાઈ છે તે હગા ગણો માસી ગણો પૂરો પર. તમે જાતા હો હું આવું રોટલા કરી. આ જતા રહી ને તો શીરા વખતે અમને લેતા આવજો શીરો ખાવા. બારમું કરશે ને. શીરો ખાવા આપણે અમને લેતા આવજો ભૂલતા નહીં. પેલો વપરાય ભાઈ જતો રહે હમણાં વપરાય. તો કાલે આવશો આપણે શીરો ખાવા. પણ ગમે થઈ ગયા હમણાં તમે સમાચાર મહિના પછી આવશો શીરો ખાવા. પણ બોલાવજો મને. અલા પણ તમે સમાચાર લેવા આવી વાત ક્યાં કરો છો? મારે માસી તો મારે હું જે કહું એ ચાલે, તમારે ના કેવરાય પણ કે? એના ભાઈ કઈ ગયા કે મહિનો તો ઘણો કાઢે તો કાઢે. અરે એ ભાઈ તો કે ડોક્ટરે કીધું છે એવું. તમે તમારે લઈને આવો તો આવજો ને એકલા આવજો શીરો ખાવા મને નહીં ખાવા બસ બે ઠેડો. ના ભાઈ એવું નહીં, વાત તો કરી જેમ હોતી હોય કે ના. તમે ચિંતા મત કરો તો વાતો લોકો કરી લોકોના મોઢે એ થોડા ભગવાન આ કેવો માસિયાઈ મળ્યો છે. હે કોક તો હિંમત હાલે ને આ તો જીવતે જીવ મારી નાખે એવો છે. હું એવો નથી માસે, એવો હું નથી. મારી વાત તો હભળો તમે પણ.
તમે ચિંતા મત કરો, સુખમાં ને દુઃખમાં હું ઉભો રહેલો છું. પેલા ભાઈ કીધા જેટલા છે આયા નથી હજુ. એ ભગવાન ભગવાન, હવે મહેમાનને કેવી રીતે સમજાવું? માસી આવી ગયા ને, ઘરે તો દોણો નથી, નોણો નથી. હવે શું કરવું મારે? એના પાસે જવું પડશે લાગે. એ કોડિયા ફાડશે, એ જ મેર કોક કરી આલશે, બીજો કોઈ રસ્તો નથી. હવે કોમ પતી ગયું, બજાર જતો આવું અને ઓટો મારી આવું. જનાબા, ઓ જનાબા, ઠીક છો? ઓ ભાઈ, તમારા ભાઈના સમાચાર સાંભળ્યા હતા, હવે સારું છે? ઘણું સારું છે પહેલાં કરતાં. 1.5 મહિનો જનાબા દવાખાનામાં હતો. ઘરે અત્યારે લઈને આવ્યો છું. ઘરે દોણો નથી, બાટલો નથી, કશું નથી. ઘરે કોઈ ચિંતા ખવડાવવા મત આવ્યું કર. નથી વા. મને ઓળખે છે ને, મારા હા, હા. જોડે આવી જવાનું. કોઈ વાતે જરૂર હોય ને તો મને બોલાવજે. પણ અત્યારે મારે જરૂર પડી તમારી. કેવી હેડ? ઘરે કોમ કોઈ હતું ઝઘડો મારે. બીજો થયો છે? હું ના, ના, આવું તો ના. મને ઓળખે જ છે ને. તમે આવો ખાલી ને મારે વ્યવહાર કરવા તમને બેહાડવાના છે. આ તો કહો વધો ને હેડ, હું ભેળો જ છું હેડ. બીજું તબિયત તો સારી છે ને તમારી? હો, તું તાર ચિંતા મત કર હો. અડધી રાતે મારા જોડે આવતું રહેવાનું. ભાઈ હમણાં આવશે એટલે આપણે હેડ છે. આઈ ગયા લો, આઈ ગયા રે. અમારા ગામના આગેવાન છે, આગેવાન. ઓ, એ રોમ રોમ આગેવાન. આ બધા કોણ છે? આ અમારા માગી છે. ના, એના કટબી અમારા કટબી છે. આવરા આવરા રામ રામ. તમારા કુટુંબી છે? અમારા કુટુંબના માણસો છે અને હું એને માસી આવી છું. અમારા માસી બીમાર હતા એટલે મેં કીધું સમાચાર લેતો આવું. બહુ સમાચાર લેવા આવ્યો છે એમ? હા. ના, સારું કર્યું, આવવું પડે ભાઈ. ઈ તો એ જ થાય ને, હગાવાલાને આપણે એકબીજાને ના થતો થાય કોણ? વાત સાચી. હા, હવે હું એમ કહેતો હતો કે વ્યવહાર અમારે જે હવે તમે મુખી આવ્યા છો તો વ્યવહાર અમે તમારે હોમે કરો તો થોડું સારું લાગે. એટલે કેવો વ્યવહાર કહો તમે? વ્યવહારમાં તો એવું છે કે અમારે સમાચાર લઈને કોઈક આલવું પડે કે. તો વ્યવહારે આલવું પડે, વાત સાચી. હા, અરે મહેમાન, તડકો આવ્યો, પેલો ખાટલો થોડો સોય લે લો. એટલે કોઈ કાયમ એસીમ રહો છો ભાઈ? એસીમાં તમે તડકો આવ્યો હોય, કાળા પડી ના, ગયો. ના, ભાઈ આગેવાન વાત સાચી. અમારી વાત નથી કરતા ભાઈ, એની વાત કરી બીમાર છે ને એના તડકો. ભાઈ, જતા રહી ભાઈ. વાંધો નહીં, લો હારો. થોડો સોયલે લો હારો ખાટલો. તમારું સારું સાહેબ લો. गोलमाल है भाई, सब गोलमाल है. રામ બોલો ભાઈ, રામ. એ તમારી એ બોલે એ તમારી લાડો તમારી તમારી તો કોણ બોલ્યું મેં રામ બોલ્યો. હા મને જૂતો મારી નોશો. બસ. કુટુંબી છે, આવું માત કરો. આવું ના બોલું કે જીવે છે ભાઈ. હા, તમે માપમાં રહો. પરભારા ગામમાં આયા છે, તમે રામ બોલો રામ. એ હારું ભાઈ, બીમાર માણસ છે, શાંતિ રાખો. તમારે ઉપવા આવું ના ના કરો. તમે ઉપવા ના ખાટલો કરો, બીમાર લેજો. માણસ છે. શેર ખાટલો લેજો. ચાલો. કેવા મહેમાન છે કેવા બોલતા મત હવે હો ભાઈ. તારા માસિયામાં બુદ્ધિ નહીં. ભલા એવું નહીં મૂકી આ બસ હોય. હોય, આટલા રાખો. તમે હવે બધી વાતો મેલો, તમારો મોસો લઈ આવો ભાઈ. આપણે આને હમો કરો. જો લઈ આવો મોસો આપણે તમારો. લાવજો. આપણે લેવા જવાનું. અહીંયા ભાઈ, હવે તમે એવું કરો જ છો ને એવું. હા, કરો ખાવાનું. એ જનાબા મને હોય ને કાઢો. પણ આ તો તારો માસિયા તો તને જીવતે જીવ મારી નાખે છે. આ ખરેખર મને માઈ નોખશે આ લોકો. ચમ બોલાયા છે આવા ને? તું તાર ચિંતા મત કર. આ ભાળો. અલા, એ નથી લઈ આવવાનો. મરી જાય ને તો નામ આવશે આપણું કે મારીને ગયા. સારું બે આ જો કેવા ખેલ મોડ્યા છે. માર જોડે આયા. હા, હમણાં આવતા રહેજો, હમણાં આવતા રહો હમણાં. દયા કરો. લઈને ખો તો ખરી ખાવાનું. ભજીયા રાખશે. હા, કીધું રોટલાનું આયોજન કર્યું ને માસીએ. આ મૂકી આગેવાન આયા છે, રોટલાનું કરો. રોટલા ખાઈ જાજો. તમે કાઢા વગર આયા છો? અમે હવે સમાચાર લેવા આયા તો થોડું ખરાબ અફોર ને કાઢા વગર આયા. આપણે ખાવાનું તો કરે છે ચાલુ જ છે પણ વ્યવહાર કરતા વ્યવહારનું કરો ને આપણે. હા, હું વાત કરું કહો તો. તમે વ્યવહારનું ભાઈ ઓભળો, તમે હા. હમણાં કોઈક વ્યવહારમાં કોઈક આલવાનું વ્યવહાર કરવાનું કહેતા શું કરો છો કરો હેડો. વ્યવહાર તો હવે જો આગેવાન તમે ગમના છો, મારી વાત સાંભળો. હોવે. વ્યવહાર કર્યા સિવાય તો ના ચાલે. આ સમાચાર લેવા આયા વ્યવહાર તો ઓભળો, આપણે વ્યવહાર કરવાનો છે. હા, એ તો હાલવાના છે વ્યવહાર. બોલો. મોદા છે બિચારા. હા, તો મોડે. આ 500 નોટ છે મારા પાસે, છૂટા હે નહીં. તો 50 લઈ લો અને 450 પાછા લાવો ને આપણે.
હું પચાન બચાન આબરૂ કાઢવાની તમે છે વાત. હું મારી રીતે વ્યવહાર કરું છું. આપણે 25 એમ બી આલો ને લે પછી ઘેર. અમારે બે ના એટલે 50 થયા આ 400 પાછા હાલો ઘેર જઈને બધી વાત તમે આબરૂ મત લ્યો હમણાં એમ કહું છું હું. 500 આલીને પછતાયો હું તો પાછા લાગે નહીં હવે આગેવાન મારી વાત હોભળો. હા બોલો. આ બે જણા છે અમારે કુટુંબના છે એ બે હો આલે છે. ના બરોબર. હો ના હોય 50 રૂપિયા રાખો હું ઘેર જઈને વાત કરું કીધું ખરી. ઘેર હે હો એ ના 300 વધી હું આલું છું મારા માસિયાઈને. ના બરોબર તમે માસિયા છો હાલવા પડે વાત હાલવા જ સાચી. પડે. તમે તો હાલો એટલા ઓછા પડે પૈસા. હા એટલે હાલે એટલે વાત તો સાચી તમારી પણ હમણાં મારે હું પગમાં થોડી તકલીફ દીધી એટલે એમાં થોડું એવું છે એમ? દવાખાનામાં ના ના કોઈ વાંધો નહીં સારું. હવે હું શું કહું આપણે વ્યવહાર પતી લો ગયો ભાઈ આ બરાબર. તમારે રાખો. હવે તમે કીધું તું કે ઓઢમણાનું તો વાત કરો ઓઢમણાનું હા શું તમે બોલ્યા બોલ. તમે? હા શું કહો? કોઈ નહીં તમે ઓઢમણા? પણ વાત કરો છો ના આ તો વ્યવહારની વાત છે. તમે છે ઓઢમણાની વાત કરો છો. આ ભાઈ મહિનાથી દાખલ હતો તમે તાકવા ગયા હતા. તમે એ માસિયા છો હવે એકે દાડો ટિફિન લઈને ગયા હતા. પણ અમારે મેં કીધું ના પગમાં મને તકલીફ હતી એટલે હવે પણ પેલો બાપડો મરવા પડ્યો છે. આના જોડે ખાવાના દોણાના પૈસા નથી ને તમે ઓઢમણું માંગો. તમને થોડી શરમ આવી જોઈએ. એટલે શું કહે તમે ઓઢમણા લઈને આવ્યા કે અરે અમારા હગા નહીં ઓઢમણા લાવીશ હવે એને આબરૂ કઢાવો છો બે મિનિટ ઓઢમણા છે ને લાજ આવી જોઈએ. લાજ તમને ઓઢમણું માંગતા. વ્યવહાર છે અમારે એ ઓઢમણાના શોખીન બે સોનો મોનો. અને આ પુવાજી બની રહ્યા છે. પાટ ઢળવા આવ્યો છો ભાઈ. આ ઢેરો નહીં હું તો ફરતો તો એમને અને આ માસિયા થોડી લાજ આવી જોઈએ. લાજ કોકના અહીંયા આવ્યા હોય ને સમાચાર લેવા અમે આગેવાન અમે સમાચાર લેવા આવ્યા છો. અમારા માસિયા છે. તમે જો આ રીતે અમારા કુટુંબની તમે પૂછો આપણું ભાઈને મત જાણો. કોણ છું હું આગેવાન છું પૂછી લો. આખા ગામમાં આગેવાન મારો છે. આગેવાન હોય તો આવા મોઢા ના સડાવવાના હોય ને તમે આ તું વાત મોઢે ચડાવો એટલે શું કે આ મોઢે ચડાવો જતો રહે ને કે મારી નો શું હોય. આ શું છે માસિયા માસિયા તમે એવું કરો તો શું થાય? હવે તો અમારા આગેવાનો એવા જ છે અહીંયા તો. સીધે સીધું સીધાના જાવું રહો તો છે ભાઈ. કે માર ખાઈને જાવ કે સીધે સીધું જાવ ભાઈ. લઈ લે ઓઢમણા હેડો આપણે ચલો નેકો નકર લાય ધોકો જઈ ગયો લે. મારી વાત હોભળો આગેવાન આટલો બધો પાવર ના કરાવરાય તમારે. તમે મહેમાન છો અમારે. તમારે થોડી શરમ રાખવી જોઈએ. સમાચાર લેવા આવ્યો છો કે શું? પણ તમે તો આટલો બધો પાવર શેનો કરો છો પણ તો આગેવાન ને પાવર ના હોય તો શું હોય? હે મૂર્ખા ધોકો લાવજો લે. હેડ કે ઓમ હેડે ને ધના હેડ એ માસિયા હવે શાંતિ રાખો. તમે જોવો શું થાય છે. સારું કર્યું ધના. મારા માસિયા હગાના ગાંઠ્યા હોયથી મારા ઓળસા આયા તરના લોહી પી ગયા હતા. મને તો જીવ મારી નો છો. મારા ઓળસા ઈયાનું થાય ઈયાનું. હુઈ જા, હુઈ જા. ભાઈ મારી વાત સાંભળો. મારે તને બે શબ્દ કહે બે. હા બોલો બા, બોલો. જે આ આપણી સમાજ દરેક સમાજની અંદર આ જે ઓઢમણાનો રિવાજ છે ને બહુ ખોટો રિવાજ છે ભાઈ. સાચી તો વાત. હવા મહિનો તું રહીને આવ્યો કેટલું દવાખાનું આવ્યું તારે લાખ રૂપિયામાં પહેરી ગયો તું અને એમાં હોય ને થોડી લાજ શરમ આવી જોઈએ. ઓઢમણો ઓઢવા છે ઓઢમણા ઓઢવા છે. અને આ ખરેખર બંધ કરવું જોઈએ ભાઈ. ઓઢમણામાં તમે તો 50,000નો ખર્ચો તમારે બીજો ઈ આવે. એક તો આનું દવાખાનું કરવાનું, ઓઢમણો ઓઢાડવાના, ખાવા ખવડાવવાનું. તારે ચેમ હાલત છે હાલ? આમ બહુ ખરાબ હાલત છે, બહુ ખરાબ હાલત. દોણાના પૈસા છી. કશું નથી. અત્યારે ચા પીવાના તો નથી. મારી વાત ઓભળ. માસિયા હોય કે ગમે તે હોય મોઢા ઉપર કહી દેવાનું ભાઈ. આપણા ગામમાં કોઈ બી જગ્યાએ હું તો એમ જ કહું છું કે આ ઓઢમણા બંધ અને બંધ. આજ પછી ઓઢમણા બંધ. હું આજથી કોઈ બી આવે સમાચાર કોઈને ઓઢમણું નહીં હાલવાનું. હા બંધ, તમે એટલે ઘર બંધ. જુઓ મોણા જુઓ તમે ઓઢમણું લો તમને થોડી શરમ આવી જોઈએ. હું તો દરેકને કહું છું ઓઢમણું બંધ.